કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ શિવ મંદિરમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખની અધ્યક્ષ સ્થાને મંડળ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી। કાંકરેજ મંડળના 57 શક્તિ કેન્દ્રના પ્રમુખની નિમણૂક કરવામાં આવશે, જેમાં આકોલી ઠાકોરવાસ, આકોલી પટેલવાસ અને ચીમનગઢ શક્તિ કેન્દ્રના પ્રમુખ તરીકે ગંભીરસિંહ નાથુભા વાઘેલાની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાબુભાઈ દેસાઈ, યુવા મોરચા ઉપપ્રમુખ મનુભાઈ જોશી, પૂર્વ સરપંચ ગાંડાજી વાઘેલા, પુનુભા વાઘેલા, વિનુભા વાઘેલા, ડેપ્યુટી સરપંચ બાબરભાઈ પટેલ, કીતુભા વાઘેલા, પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા, પૂર્વ ડેપ્યુટી સરપંચ વનેસિંહ વાઘેલા, પૂર્વ બૂથ પ્રમુખ રણજીતસિંહ વાઘેલા તેમજ ચીમનગઢના બૂથ પ્રમુખ શૈલેષભાઈ ચૌધરી સહિત અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હવે આવનારા સમયમાં કાંકરેજ તાલુકાના બૂથ પ્રમુખોનો આખા દિવસનો અભ્યાસ વર્ગ યોજાશે, જેમાં પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન કરી સ્થળ નક્કી કરવામાં આવશે। આમ આવી રીતે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ અગાઉ રણનીતિ બનાવી લીધી છે અને યુવા નવા ચહેરાઓને નિયુક્ત કરી પાર્ટીને મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। અહીંયા આપણા પૂર્વ સરપંચ અને આપણા મોટા કાકા સંઘની અંદર ગૌ સેવાનું કામ હાલ ગામ વિકાસ સેવા પ્રમુખની જવાબદારી એમની આપણા શિવગરી તાલુકામાં અને એમાં કામ કરી રહ્યા છે। એ રીતે અમારે પાર્ટીમાં પણ અલગ અલગ જવાબદારીઓ હોય, તો જવાબદારીનું વિભાજન એટલા માટે હોય કે પ્રોપર કોઈ કામ વ્યવસ્થિત થાય, જેના ભાગમાં જે જવાબદારી આવે એ જ કામ કરવાનું, તો એ પ્રકારની જવાબદારી ફિક્સ થાય ને એટલે કોઈ પણ કામ ખુરંભે ના ચડે, એટલે વ્યવસ્થિત કામ થાય અને એની આખી ડિઝાઇન હોય, તો એ ડિઝાઇન પ્રમાણે આપણા શક્તિ કેન્દ્રની અંદર કામ કરવા માટે આપણા ગામના અને સંઘ વિચારધારાથી પરિચિત એવા આપણે ગંભીરસિંહની શક્તિ કેન્દ્રના સંયોજક તરીકે ભારતીય જનતા પાર્ટીએ નિયુક્તિ કરી છે। તો આપણા શક્તિ કેન્દ્રની અંદર પાર્ટીના અલગ મન કી બાતનો કાર્યક્રમ આવે, બૂથ લેવલના અલગ કામો આવે, સરકારી યોજના, એ ભારતીય જનતા પાર્ટી સંગઠનની વ્યવસ્થા હોય કે એને આપણે બધા અહીંયા તાલુકો પણ કાંકરેજ તાલુકો પણ સંગઠનમાં એને મંડળ તરીકે ઓળખાય, બરાબર। મંડળ હોય તો એના નીચે સીધા પાસે શક્તિ કેન્દ્ર આવે અને એ શક્તિ કેન્દ્રની રચના એવી હોય કે ઓછામાં ઓછા 3 બૂથ અને વધુમાં વધુ 7 બૂથ હોય, અને એ જે 7 બૂથો હોય, 3 થી 7 બૂથોની વચ્ચેના જે બૂથો હોય ને એમાં મળીને એક શક્તિ કેન્દ્ર બને, અને એ શક્તિ કેન્દ્રમાં એક શક્તિ કેન્દ્ર સંયોજકની જવાબદારી હોય, અને આપણે અહીંયા બધા શક્તિ કેન્દ્ર પ્રમુખ તરીકે ઓળખતા હોય, બાકી પાર્ટીનો મૂળ શબ્દ શક્તિ કેન્દ્રનો સંયોજક છે। એટલે શક્તિ કેન્દ્રના સંયોજકની જવાબદારીનું નિયુક્તિપત્ર એનાયત કરવાનો આજનો આપણા આકોલી ઠાકોરવાસ શક્તિ કેન્દ્રનો આપણે અહીંયા શિવાલયની અંદર બેઠક થઈ છે।